નમસ્કાર મિત્રો, હાલ વાત કરીએ તો ગુજરાતના અનેક શહેરોમાં જોરદાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે ગુજરાતના અનેક શહેરોમાં વાવણી લાયક વરસાદો ક્યારે થશે, જેની સાથે વાત કરીએ તો હાલ અત્યારે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે અને ક્યાંક ગરમીથી રાહત તો પછી ક્યાંક બફારાથી લોકો બેહાલ થઈ રહ્યા છે। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો વરસાદની શરૂઆતથી ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો છે અને હવે ગુજરાતના અનેક શહેરોમાં ભારે વરસાદની આગાહી ક્યારે જોવા મળી રહી છે અને વરસાદ જે છે એ હવે આગામી સમયગાળા દરમિયાન કેટલાક દિવસોમાં ચોમાસાની શરૂઆત થઈ જશે, જેની તમામ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। સૌપ્રથમ તો આપણી ચેનલમાં જો તમે નવા હોય તો જરૂરથી વરસાદને લગતા તમામ સમાલની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો હાલ અત્યારે ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસાનો માહોલ જામ્યો છે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં હવામાનમાં અચાનક પલટો પણ જોવા મળી રહ્યો છે। જ્યારે આજ રોજની વાત કરીએ તો મિત્રો જૂનાગઢ, નવસારી, અમદાવાદ, અરવલ્લી અને કચ્છના અનેક શહેરોમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને ભારે ગાજવીજવાળા વરસાદો પણ જોવા મળી રહ્યા છે। ત્યાર પછી વાત કરીએ તો ક્યાંક વાદળા છવાયા છે તો વાતાવરણ વચ્ચે ઉકળાટનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। તો હવે બધા જ મિત્રોને જણાવી દઈએ કે આગામી સમયગાળા દરમિયાન 20 જૂનથી લઈને 25 જૂનની વચ્ચે તમામ શહેરોમાં વાવણી લાયક વરસાદો જોવા મળે તેવી હાલ માહિતી સામે આવી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હવે જો તમે વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છો તો હવે ખેડૂતોમાં આ ઝાપટા પડવાથી એક નવી આશા અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જ્યારે સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો અહીં સવારથી જ વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે અને જિલ્લાઓમાં મેંદરડા અને માળિયા તાલુકાના તેમજ ગડુ શહેરના શેરગઢ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં સતત ને સતત ઝરમર વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો હાલ વાત કરીએ તો એમ કહી શકાય કે હવે ગુજરાતના અનેક શહેરોમાં આ વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે અને હવે ટૂંક જ સમય દરમિયાન ચોમાસાની શરૂઆત થઈ જશે અને 2024 દરમિયાન વાવણી લાયક ધોધમાર વરસાદ જોવા મળે તેવી હાલ સંભાવનાઓ જોવા મળી રહી છે। બીજી બાજુ વાત કરીએ તો મિત્રો જો તમે પણ આ ઉપરાંત દરેક શહેરોમાં જો વરસાદની માહિતી મેળવવા માંગતા હોય તો જેની તમામ માહિતી તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા મળતી રહેશે અને દેશના રાજ્યોની વાત કરીએ તો મિત્રો આગામી સમયગાળા દરમિયાન જાણકારો પણ જણાવી રહ્યા છે કે આગાહીને લઈને ગુજરાતમાં ભારે વરસાદનો માહોલ જોવા મળે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં હાલ અત્યારથી જ વરસાદની શરૂઆતનો માહોલ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો તમામ માહિતી આપણે રોજબરોજના વિડીયોમાં મેળવતા રહીશું અને વાવણી લાયક વરસાદની પણ માહિતી આપણે રોજબરોજના વિડીયોમાં ચર્ચા કરતા રહીશું।